નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર આપણે આ જ સમય મળતા હોય છે 3:30 વાગ્યાથી 4:30 સમયે, કે જ્યાં ભાગ્ય લાભ નામનો એક કાર્યક્રમ આવતો હોય છે અને એમાં આપણે બધા મળતા હોય છે. એવી જ રીતે આજે પણ આપણે શુક્રવારે આપણે મળી રહ્યા છીએ અને આજે આપણે પણ રોજની જેમ આજે પણ આપણી સાથે જે શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. તો દક્ષેશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે ભાગ્ય લાભના કાર્યક્રમમાં. જી, હર હર મહાદેવ. મહાદેવ. દર્શક મિત્રો, આપણે રોજ આ સમય મળતા હોય છે 3:30 થી 4:30 સમય દરમિયાન, અને આપણા તરફથી અસંખ્ય ફોન કોલ્સ પણ આવતા હોય છે જ્યાં તમે અલગ અલગ પ્રશ્નો પૂછતા હોય છો અને તમારા પ્રશ્નોનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવતું હોય છે. એવી જ રીતે આજે આપણે પાછા મળ્યા છીએ અને જે આ ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એ નંબર ડાયલ કરીને આજે પણ તમારા કોઈ પણ પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવશે, કે જ્યાં અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, વ્યવસાયને લગતા પ્રશ્ન હોઈ શકે છે, સંપત્તિને લગતા પ્રશ્ન હોઈ શકે છે, કૌટુંબિક પ્રશ્ન હોઈ શકે છે, કે પછી લગ્ન વિશેના પણ પ્રશ્ન હોઈ શકે છે. કોઈ પણ તમારા પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવશે, કે જે આ વિષયમાં શાસ્ત્રીજી નિપુણતા ધરાવે છે અને તેઓ દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવે છે. તો રાહ કોની જોઈ રહ્યા છો? અત્યારે જ નંબર ડાયલ કરો અને તમારા પ્રશ્નો છે પૂછો અને માર્ગદર્શન મેળવો. જે શાસ્ત્રીજી, આપણે કાલે જે વાત કરી એ પ્રમાણે આજે આપણે જે ઉત્તરા, જે કહી શકાય કે ઉત્તરા ભાદ્રપદ જે નક્ષત્ર જે છે, અને આવતીકાલે શનિવાર પણ છે અને ટૂંક સમયમાં જે વૈશાખી જે અમાસ પણ છે. તો આ બધાનો જે સંયોગ છે અને સરસ મજાના દિવસો છે, ત્યારે આ વિશે આપ માર્ગદર્શન કરશો. જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. ટૂંક સમયમાં વૈશાખની અમાસ આવી રહી છે એવું ભાઈએ કહ્યું. તો દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે ભાઈ, જે વ્યક્તિઓને સડાસતી પનોતી ચાલી રહી છે, અથવા તો શનિના ઢાયા ચાલી રહ્યા છે, અથવા તો જેમને ભાગ્યનો માલિક શનિ છે, અથવા તો મકર રાશિ છે, કુંભ રાશિ એના માલિક શનિ છે, એ શનિદેવનો જન્મોત્સવ આવી રહ્યો છે. વૈશાખની અમાસ એટલે શનિ ભગવાનના જન્મોત્સવનો દિવસ, એટલે ભગવાન શનિદેવનો જન્મ વૈશાખ અમાસના દિવસે થયેલો હતો. હવે આવતીકાલની આપણે ચર્ચા કરીએ કે ભાઈ આવતીકાલે શું છે. તો ભાઈ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે. જેમ કે આજે આપણે વાત કરી ગઈકાલે કે ભાઈ ગુરુનું નક્ષત્ર છે અને શુક્રનો સમન્વય છે, એટલે જે દરિદ્રતા દૂર કરવી હોય તો શ્રેષ્ઠ દિવસ છે. તેવી રીતે આવતીકાલે શનિવારનો દિવસ છે અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે. એટલે જે 27 નક્ષત્રો આપણે અલગ અલગ જે ચર્ચા કરીએ એમાં આપણે ભૂતકાળમાં પુષ્ય નક્ષત્ર વિશે ચર્ચા કરી હતી. જે પ્રમાણે ગુરુ પુષ્યામૃત યોગ અને રવિ પુષ્યામૃત યોગને શ્રેષ્ઠ ઉત્તમ કહેવાય છે, તેવી જ રીતે જે વ્યક્તિને સડાસતી પનોતી ચાલે છે, અથવા તો શનિનો પ્રકોપ છે, અથવા તો શનિના ઢાયા ચાલી રહ્યા છે, નાની પનોતી છે, અથવા તો શનિ દ્વારા કુંડલીની અંદર જન્માક્ષર દ્વારા જે અશુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે, તેમના માટે શનિના નિવારણ માટે આવતીકાલનો દિવસ એટલે ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ. કેમ કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, એટલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી જે શનિ દેવતા છે, અને શનિ છે ને સૌરાષ્ટ્ર પ્રદેશનો માલિક છે. સૌરાષ્ટ્ર જે દેવ છે, સૌરાષ્ટ્ર દેવ શનિદેવનો જન્મ છે ને સૌરાષ્ટ્રમાં થયો હતો. એટલે જ્યારે ગોત્રોચ્ચાર કરવામાં આવે ને ત્યારે કહેવાય કે ભાઈ સૌરાષ્ટ્ર પ્રદેશોત્પન્ન, એટલે સૌરાષ્ટ્ર દેશની અંદર જેનો જન્મ થયો હતો તેવા શનિદેવ. તો આવતીકાલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, અને નક્ષત્રના સ્વામી છે ને એ જે શનિદેવ છે, અને આવતીકાલે શનિવારનો પણ સમન્વય, એટલે શનિવારનો દિવસ અને તેની સાથે શનિનું નક્ષત્ર, એટલે આવતીકાલે સડાસતીની પનોતીમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ. હવે સામાન્ય દરેકને નાની મોટી સમસ્યા તો જીવનમાં હોય છે. બે પ્રકારની સમસ્યા છે. એક સમસ્યા એવી હોય છે કે જેણે પોતે ઉત્પન્ન કરેલી હોય છે. બીજી એક સમસ્યા જેવી છે જે કુદરતના પ્રકોપોથી અથવા તો પોતાના જન્મના જે નક્ષત્ર, ગ્રહ નક્ષત્ર, એ નક્ષત્ર દ્વારા ઉત્પન્ન થતી હોય છે. એટલે બે પ્રકારની પીડા છે. જ્યારે આપણે કોઈ પણ ઉપાય કરતા હોઈએ, જેમ કે ભાગ્યલાભની અંદર ઘણા બધા દર્શકોના ફોન આવે છે અને એ એમના સમાધાન વિશે માહિતી માંગતા હોય છે. પણ ક્યારેક ક્યારેક આપણને એવું પણ લાગતું હોય કે ઘણા બધા વ્યક્તિ એવા છે જે અવારનવાર કોલ કરતા હોય છે, પરંતુ એ કોલ પ્રમાણે જે એમને જે રેમેડી કે ઉપાય આપવામાં એ ઉપાય કરતા નથી હોતા. આપણે અવારનવાર ચર્ચા કરતા હોય કે ભાઈ તાવ જ્યારે આવે ત્યારે આપણે ડૉક્ટરની દવા લેવા જતા હોઈએ છીએ. ડૉક્ટર તપાસ કરે કે ભાઈ તમને સાદો તાવ છે, મેલેરિયા છે કે ટાઇફોઇડ છે. એ ડૉક્ટર જે કહી શકશે એ શ્રેષ્ઠ વસ્તુ છે, પરંતુ એનો ઉપાય શું? તો એ ડૉક્ટર જે દવા આપે છે ને એ દવા કરવું જોઈએ.
એવી રીતે જ્યોતિષ છે ને એક ડૉક્ટર જ છે. જ્યોતિષ તમારા જન્માક્ષર પ્રમાણે જે જન્મનો ચાર્ટ છે, બર્થ ચાર્ટ છે, એ ચાર્ટ પ્રમાણે તમને કહે ભાઈ તમારી કુંડલીમાં આવા સારા ગ્રહો છે, આવા અશુભ ગ્રહો છે, આવું કરવું જોઈએ ને આવું ન કરવું જોઈએ, અને ત્યાર પછી એના ઉપાય આપતા હોય છે. એટલે ઉપાય કરવાથી જ હંમેશા સમસ્યાનું સમાધાન થઈ શકતું હોય છે. પરંતુ જો તમારે સમાધાન મેળવવું હોય અને સમસ્યાનું નિરાકરણ ન કરો તો ક્યારેય પણ સમાધાન મળતું નથી. એટલે આવતીકાલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, એ નક્ષત્ર ન્યાયાધીશ છે, ન્યાયનો કારક છે. ભાઈ તમારે જો ન્યાય પ્રાપ્ત કરવો છે, સત્કર્મના જે ફળ છે એ ફળની પ્રાપ્તિ કરવી છે, તો હંમેશા શનિદેવના ચરણે જવું જોઈએ. એટલે સામાન્ય એવું કે ભાઈ સૂર્યપુત્ર દીર્ઘદેહો વિશાલાક્ષ સૂર્યપુત્ર દિવાકર, એવું કહેવાય છે કે ભાઈ દીર્ઘ એટલે લાંબુ સૂત્ર, એટલે લાંબુ કાર્ય, એટલે હંમેશા જ્યારે શનિદેવ સુખ આપે ને તો લાંબા ગાળા સમયમાં સુખ આપે છે, અને જ્યારે દુઃખ આપે ને ત્યારે પણ લાંબા ગાળા માટે દુઃખ આપતા હોય છે. એટલે દીર્ઘ એટલે લાંબુ છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો? 31/7/1999. 31/7/1999. જી. જન્મ સમય? જન્મ સ્થળ પાલનપુર, બનાસકાંઠા. જન્મ સમય? જન્મ સમય છે સવારે 10:30 વાગે શનિવારે. ફરી એકવાર બોલશો, સવારે કેટલા વાગે? 10:30 સાહેબ. 10:30 સવારે. જી. અને શું નામ છે આપનું? આનું બુદુનું નામ છે, બુદુની કુંડલી છે, એનું નામ સ્વાતિ છે. સ્વાતિબેન. હા જી, શું પ્રશ્ન છે સ્વાતિબેનનો? પ્રશ્ન એવો છે કે એને MBA BEd કરેલું છે સાહેબ, કોઈ નોકરીનો હજી સુધી કોઈ મેળ પડતો નથી, અને સગાઈનું પણ કોઈ ઠેકાણું પડતું નથી. ઓકે, જોવા આવે. નોકરી અને સગાઈનું. જી જી શાસ્ત્રીજી. આ બે પ્રશ્નો છે આવું. જી. 25 વર્ષની ઉંમર થઈ દીકરીની, બરાબર છે ને? હા સાહેબ. જી. પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને બૃહસ્પતિ ગ્રહ છે. હા હા, બરોબર. પોતાનાથી બીજા સ્થાનમાં છે, એટલે અષ્ટમ ભાવની અંદર છે. દાંપત્ય જીવન, દીકરીના જીવનમાં એવું કહી શકાય ભાઈ દીકરી માટે હંમેશા બૃહસ્પતિ ગ્રહ, અને જ્યારે દીકરા માટે શુક્ર ગ્રહ અનુકૂળ હોય ત્યારે જ હંમેશા વિવાહ યોગ બને. તો અહીં આગળ દીકરીની કુંડલી પ્રમાણે આપણે જો વાત કરીએ તો તેમને કુંભ રાશિ છે અને સડાસાથી પનોતી પણ ચાલી રહી છે અત્યારે. અને કુંભ રાશિથી આપણે ગણીએ તો ચોથો બૃહસ્પતિ થાય, એટલે ચોથો બૃહસ્પતિ હંમેશા વિવાહ ન કરાવે, પરંતુ પાંચમો બૃહસ્પતિ આવે એટલે વિવાહ કરાવે. એટલે અત્યારે આપણે દિવાળી પછી જો પ્રયત્ન કરશો તો તમને આવતા મે જૂન મહિના સુધીમાં, અથવા તો પછી મે જૂન પછી એમનો વિવાહનો યોગ બને છે. કેમ કે દીકરીની કુંડલીમાં લાભ સ્થાનની અંદર સૂર્ય અને રાહુનું ગ્રહણ યોગ પણ છે. એટલે એમને જે મળવા પાત્ર જે લાભ છે એ લાભની અંદર પણ આ અશુભ ગ્રહના કારણે, યુતિના કારણે રૂકાવટ થતી હોય છે. પરંતુ ગુરુ અને શનિની યુતિ છે, ધાર્મિક છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 25 ને 26મા વર્ષે લગ્ન પણ થઈ જશે, અને ગાડી મંગળ પણ એવું કંઈ છે નહીં, એટલે મંગળની ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી શાસ્ત્રીજી, આવતીકાલે જે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, શનિ યોગ પણ છે, અને એની વાત આપણે કરતા હતા. જી. એટલે દીર્ઘ દેહો વિશાલાક્ષો, એટલે જે દીર્ઘ એટલે લાંબો છે, અને વિશાળ છે. આપણે યુનિવર્સલની અંદર વાત કરીએ તો સેટર્ન નામથી શનિદેવને આપણે ઓળખતા હોય છે, અને એમના પોતાના પણ વલયો છે. એટલે પોતે પણ ફરે છે, પોતાની ધરી પર ફરે છે, એમના જોડે અનેક વલયો પોતાના સ્વ છે અને ફરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અને વૈજ્ઞાનિકના શાસ્ત્ર પ્રમાણે એવું કહે કે ભાઈ શનિદેવને પોતાના પણ 49 ચંદ્રમાં છે. ચંદ્ર એટલે મન, અને જે મનની સ્થિતિ છે ને દરેકની અલગ અલગ હોય છે. દુઃખ દરેક પ્રકારના હોય છે, દંડના પણ દુઃખ હોય અને પોતાની ભૂલથી પણ દુઃખ હોય છે. તો અલગ અલગ પ્રકારના જે મનના ચંદ્રો છે, એટલે એવું કહે કે ભાઈ શનિદેવને પોતાના વલયો પણ છે અને પોતાના ચંદ્રો પણ છે. હવે આવતીકાલે આપણે વાત કરીએ ભાઈ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી શનિદેવ છે. એટલે ઘણા બધાના એવા ફોન પણ આવતા છે કે ભાઈ અમે આ પૂજા પાઠ કરાવી, આ જપ કરાવી, આ દાન કરે, તે છતાં અમને ફળ પ્રાપ્ત થતું નથી. તો એક ચોક્કસ નિર્ધારિત વસ્તુ છે ભાઈ, જન્મ, મૃત્યુ અને સુખ અને દુઃખ આ તમામ વસ્તુ ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરી કૃપા વગર ક્યારેય પ્રાપ્ત થતું નથી. આપણે શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ કે ભાઈ અત્યારે ગરમીનો મોસમ છે, તો ગરમીથી બચવા માટે આપણે શું કરીએ? તો ભાઈ ગરમીથી બચવા માટે આપણે પંખા નીચે બેસીએ, ઠંડા પીણા પીએ, સુતરાઉ કપડાનું ધારણ કરીએ અને એસીમાં રહીએ. વન ટાઈપ આ શું છે? ઉપાય છે, પરમેનન્ટ સોલ્યુશન નથી. કેમ કે ભાઈ ઉનાળો છે, એપ્રિલ મે ચાલતા હોય એટલે સૂર્યનારાયણ દેવ ડિગ્રીકલ તપતા હોય છે, જેનું તાપમાન ઉષ્ણ હોય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા સાહેબ, પેલો પ્રશ્ન મારો અધૂરો રહી ગયો, બેબીને નોકરીનું. પેલો હમણાં પહેલા સ્વાતિબેનનું પૂછ્યું ને. જી 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 જી. હા, એ નોકરીનું કોઈ મેળ પડતો નહીં. MA BEd કરીને બેઠેલી છે. કયા વિષયમાં બીએડ કર્યું છે સ્વાતિબેન? ઇંગ્લિશ ને સંસ્કૃતમાં. ઇંગ્લિશ અને સંસ્કૃતમાં છે. સંસ્કૃતમાં, હા. બરાબર. અત્યારે જો એમને 6ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન કહેવાય, અને 6ઠ્ઠા સ્થાનમાં શનિ સ્વગ રહી છે, સડાસાથી પનોતી પણ ચાલે છે.
શનિમાં અત્યારે બુધની મહાદશા છે, એટલે ચોક્કસ સમય અત્યારે ખરાબ નથી નોકરી માટે. પ્રયત્ન વધુ કરો. હા 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 કેમ કે જો લાભ સ્થાનમાં છે ને, જે સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ છે, એટલે મળવાપાત્ર લાભ નથી મળતા. પરંતુ છઠ્ઠું સ્થાન અને 10મું સ્થાન એટલે કર્મસ્થાન કહેવાય ને છઠ્ઠું સ્થાન એ નોકરીનું સ્થાન કહેવાય. એટલે છઠ્ઠા સ્થાનની મહાદશા રાશિની મહાદશા છે, અને એમાં અંતરદશા છે બુધની મહાદશા. એટલે નોકરી માટે સમય ખરાબ બિલકુલ નથી. કેમ કે પરંતુ એવું કહી શકાય ભાઈ કુંભ રાશિ છે એટલે સડાસાથી પનોતી છે, એટલે પનોતીના કારણે સામાન્ય થોડીક તકલીફ પડે એવું કહી શકાય. પણ વધુ પરિશ્રમ મહેનત કરવાથી ચોક્કસથી લાભ થશે. એટલે નોકરી બાબતમાં કોઈ સમય ખરાબ અત્યારે છે નહીં. જી શાસ્ત્રીજી, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને શનિ યોગનું જે બંનેનું સમન્વય છે એના વિશે આપણે વાત કરતા હતા. તો આ રીતે એક શક્ય અને અશક્ય એટલે ઘણા બધા જી એ પહેલા આપણે એક દર્શક મિત્રને લઈ લઈશું. હેલો 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 હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, તો આ રીતે શક્ય અને અશક્ય કામ હોય છે. તે પ્રમાણે શનિદેવની કૃપાથી જ શીઘ્ર સિદ્ધ થતા હોય છે. એટલે ઘણા બધાના પ્રશ્નો હોય છે કે ભાઈ પૂજા પાઠ કરાવ્યા, જપ તપ કર્યા, પણ સફળતા મળતી નથી. હવે શ્રદ્ધા વગર ક્યારેય કોઈને સફળતા ન મળતી. શાસ્ત્રમાં એક ઉત્તમ પ્રકારનો શ્લોક લખેલો છે કે ભાઈ દીર્ઘ દેહો મંત્રે તીર્થે દ્વિજે દેવે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રી. તો શાસ્ત્રમાં એક સરસ ઉત્તમ પ્રકારનો શ્લોક લખેલો છે કે ભાઈ મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવગ્ને ભેષજે ગુરવ યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જે પણ આપણે કાર્ય કરીએ છીએ એ કાર્યમાં આપણને સફળતા ક્યારે મળે કે આપણે કેવી ભાવનાથી આપણે કાર્ય કરીએ છીએ. જ્યારે આપણે દેવની પૂજા કરતા હોય તો દેવમાં આપણે કેટલો શ્રદ્ધા છે. ષડાક્ષરી ઓમ નમઃ શિવાય કે ઓમ નમો ભગવતે વાસુદેવાય કે હનુમાન ચાલીસાના પાઠ, ગણેશજીના પાઠ કરતા હોય તો આપણે પાઠમાં કે મંત્રમાં કેવી શ્રદ્ધા છે. યાદૃશી ભાવના યસ્ય, જેવી તમારી ભાવના હશે, સિદ્ધિર ભવતી તાદૃશી, તેવી જ ભાવનાથી તમને સિદ્ધિની પ્રાપ્તિ થશે. તો કઈ કઈ વસ્તુમાં કેવી ભાવના હોવી જોઈએ? તો સામાન્ય શાસ્ત્ર એવું કહે છે ભાઈ મંત્રે તીર્થે, મંત્રની અંદર તમારી એક ઉત્તમ પ્રકારની ભાવના શુદ્ધ હોવી જોઈએ. નમઃ શિવાયનો મંત્ર જપ કરીએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ શરણમની જે ધૂન કરીએ, દ્વારકાધીશનું નામ દઈએ કે હનુમાનજીનું કે જય અંબે માતાજીના જપ કરીએ. પણ શબ્દ જ બ્રહ્મ છે. સ્કૂલની અંદર 50 છોકરાઓ હોય ક્લાસની અંદર, એમાંથી જો રમેશ કહેવામાં આવે તો રમેશ જ આંગળી ઊંચી કરશે, અને પ્રકાશ કહે તો પ્રકાશ જ આંગળી ઊંચી કરશે. જે એટલે નામનું એક વિશેષ મહત્વ છે. જી 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 જી. તો દર્શક મિત્રો, જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એ નંબર ડાયલ કરી અને તમે તમારા પ્રશ્નોનું સમાધાન કરી શકો છો. ચાહે એ અભ્યાસને લગતો હોઈ શકે છે, વ્યવસાયને લગતો હોઈ શકે છે, સંપત્તિને લઈને હોઈ શકે છે, લગ્નને લઈને પણ પ્રશ્ન હોઈ શકે છે. કોઈ પણ તમારા પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું જે સમાધાન જે છે એ શાસ્ત્રીજી દ્વારા એનું સમાધાન આપવામાં આવે છે. કે જે અત્યારે તમારો મોબાઈલ જે છે લઈ અને જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવેલા છે એ નંબર ડાયલ કરીને અત્યારે તમારી સમસ્યા છે એનું સમાધાન કરાવો. જી શાસ્ત્રીજી, આપણે ઉત્તરા ભાદ્રપદ જે નક્ષત્ર છે એ અને જે શનિ યોગ છે, આ બંનેનો સંયોગ છે એના વિશેની વાત કરતા હતા. જી, એટલે કહ્યું છે કે ભાઈ યાદૃશી ભાવના યસ્ય, શનિદેવ અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી શનિદેવ છે. તો કેવું ફળ આપશે? તો ભાઈ જેવી ભાવનાથી તમે જેવું કર્મ કર્યું તેવું ફળ આપશે. તો કઈ જગ્યાએ આપણી ભાવના શુદ્ધ હોવી જોઈએ, પાવરફુલ હોવી જોઈએ? તો શાસ્ત્રમાં કહ્યું છે મંત્રે તીર્થે દ્વિજે, મંત્રની અંદર આપણી ઉત્તમ ભાવના હોવી જોઈએ. કેમ કે ભાઈ પ્રકાશ નામ એટલે પ્રકાશ જ આંગળી ઊંચી કરશે. તો એવી રીતે જો આપણે ગણેશનો મંત્ર કરીએ તો ગણેશજીની કૃપા થાય, હનુમાન ચાલીસા કરીએ તો હનુમાનજીની કૃપા થાય. મંત્રે તીર્થે, જ્યારે આપણે ગંગાજીમાં સ્નાન કરતા હોઈએ અથવા તો નર્મદામાં સ્નાન કરતા હોઈએ તો આપણે ત્યાં એક ભાવ હોવો જોઈએ કે ભાઈ આ તીર્થ ક્ષેત્ર છે, પાણી નથી. પાણી અને જલની અંદર અંતર છે. આપણે એક બોટલની અંદર પાણી ભરી રાખીએ ને તો અઠવાડિયા 10 દિવસની અંદર બેક્ટેરિયા પડે. જ્યારે ગંગાજળ વર્ષ સુધી બોટલ મૂકીએ પણ એમાં કોઈ જીવાણુ પડતા નથી. એટલે એને તીર્થ ક્ષેત્ર કહેવાય. એટલે મંત્રમાં, તીર્થમાં દ્વિજ એટલે બ્રાહ્મણ. જ્યારે માણસનો જન્મ થાય છે ત્યારે પણ બ્રાહ્મણની આવશ્યકતા છે, અને મૃત્યુ પણ સમયે પણ બ્રાહ્મણની આવશ્યકતા છે. એવું કહી શકે ભાઈ મરતી વખતે અને જન્મ સુધીમાં બ્રાહ્મણ, દીવો અને શ્રીફળ, આ ત્રણ વસ્તુની હંમેશા જરૂર પડતી જ હોય છે. એટલે બ્રાહ્મણમાં તમને કેવી શ્રદ્ધા છે? મંત્રે તીર્થે દ્વિજે દેવે, દેવ એટલે પરમાત્મા, જેને આપણે જોઈ શકતા નથી પરંતુ એક યુનિવર્સલની અંદર એક ઉર્જા શક્તિ છે, જેને આપણે પરમાત્માનું નામ આપ્યું છે કે ભાઈ ગણેશજી નામ છે, હનુમાનજી, મહાદેવજી વગેરે વગેરે વગેરે. તો દેવમાં પણ તમને કેવી શ્રદ્ધા છે? મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવગ્ને ભેષજે ગુરુ, એટલે ગુરુ
એવું કહેવાય છે કે ભાઈ ગુરુમાં તમને કેટલી શ્રદ્ધા છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાનું જ્ઞાન આપે છે. અને દેવજ્ઞે ભેષજે, દેવજ્ઞ એટલે અગાડી ડૉક્ટર અને ભેષજે એટલે જ્યોતિષી. તમને ડૉક્ટર સાહેબમાં કેટલી શ્રદ્ધા છે અને જ્યોતિષમાં કેટલી શ્રદ્ધા છે. શ્રદ્ધા દ્વારા જો તમે પ્રશ્ન પૂછવામાં આવશે, ભાગ્યલાભ દ્વારા ઘણા બધા દર્શક મિત્રોના કોલ આવે છે અને સમયના અભાવે આપણે દરેક દર્શક મિત્રોને આપણે જવાબ પણ નથી આપી શકતા ક્યારેક અને વોટ્સઅપના માધ્યમથી પણ ક્યારેક પ્રશ્ન પૂછતા હોય પણ આપણે જવાબ આપી શકતા નથી, કારણ કે સમય એ IMP વસ્તુ છે. પરંતુ જે જ્યોતિષ દ્વારા કે ભાગ્યલાભ પ્રોગ્રામ દ્વારા અથવા તો આપના જે કુળની અંદર જે બ્રાહ્મણ દેવતા આવતા હોય તેમના દ્વારા તમે તેમનામાં કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ રાખો છો ને, એ શાસ્ત્ર કહે છે કે ભાઈ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર કહે છે કે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. તમે જેવી ભાવના રાખશો ને એ પ્રમાણે જ તમને ફળ મળશે. શાસ્ત્રીજીએ કહ્યું કે ભાઈ સરસ થઈ જશે, તમારું ભાગ્ય સરસ છે, નોકરી સરસ મળી જશે, તો ચોક્કસ નહીં મળે. પણ જે શાસ્ત્રીજીએ જે કહ્યું એ વસ્તુને આપણે ફોલો કરીશું, એના પાછળ ઉદ્યમ કરીશું, પ્રયત્ન કરીશું. એમણે જે ઉપાય કર્યો કે ભાઈ ગણેશજીના મંદિરમાં 21 ફૂલ ચડાવવાના, રેવડીનો પ્રસાદ ધરવાનો કે ભાઈ ફળ ધરાવવાના, એ જે કરશો એ કરવાથી નથી મળવાનું, પણ એ કરવા સાથે જે તમારી ભાવના શ્રદ્ધા જે રોકાઈ છે એ શ્રદ્ધાથી તમને ફળની પ્રાપ્તિ થશે. એટલે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર અને શનિદેવ એટલે શનિ એટલે ન્યાયાધીશ છે. એટલા માટે આ 7 વસ્તુ પર શ્રદ્ધા રાખવાની. શ્રદ્ધા દ્વારા જે કર્મ કરે છે તો ચોક્કસ તે શનિદેવ દીર્ઘ એટલે લાંબા ગાળે પણ તમને ચોક્કસ ઉત્તમ અને સારું ફળ આપે છે. એટલે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રની આપણે આજે વાત કરવી છે. મારે તમને એક વિશેષ વાત કરવી છે કે ભાઈ નક્ષત્રના વનસ્પતિ દેવતા કયા છે. જેમ કે આપણે પહેલા પણ એક વાત કરી હતી કે ભાઈ આશ્લેષા નક્ષત્રના અધિપતિ દેવની વનસ્પતિની વાત કરી હતી ચામડીના રોગ માટે. તો આવતીકાલે છે ને જે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે એ નક્ષત્રની વનસ્પતિ દરેકને ખબર છે નામ, પણ આ વનસ્પતિનો પ્રયોગ પણ ખ્યાલ છે. પરંતુ આ વનસ્પતિ સાથે કે આ વૃક્ષ સાથે કયા દેવતાનો સંબંધ છે ને કોઈને ખ્યાલ નથી. જે સારા જ્યોતિષી એમને જ ખ્યાલ હોય છે. તો આવતીકાલે જે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે એના જે વનસ્પતિ દેવ છે ને એ લીમડો છે. જી બિલકુલ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, ઉત્તરા જે ભાદ્રપદ જે છે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર શનિ યોગ છે, આ બંનેનો સંયોગ છે. પણ એ સાથે જે દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. હેલો હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? 3/12/1968. 3/12/1968. જી. જન્મ સમય? તળાજાના જન્મ સમય સવારે 7:10. સવારે 7:10. જી. જન્મ સ્થળ? ભાવનગરની બાજુમાં તળાજા. જી. શું નામ છે આપનું? અનુજ પરમાર. જી અનુજભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારા પ્રશ્ન એવું છે, એટલા વખતથી મહેનત કરું છું કે જગ્યાએ જ્યાં કામ કરવા જાઉં ત્યાં મારે સક્સેસ મળતી જ નથી. મને એટલો હેરાન જ થાઉં છું. જી. કામ કરવા છતાં સક્સેસ નથી મળતી. જી. જી શાસ્ત્રીજી. જી અનુજભાઈ, શેનું કામ કરો છો આપ સાહેબ? મારે ઇલેક્ટ્રિકનું કામ, કન્સ્ટ્રક્શન કામ, ઘણા બધા કામ જણાવો ધંધા પહેરવા કોઈ સેટિંગ જ નથી આવતું ક્યાંય. જી જી જી. આપે અભ્યાસ શેનો કર્યો છે? હા, અભ્યાસ કેટલો કર્યો છે આપે? SSC પાસ. જી. હવે જુઓ, ઘણો બધો છે. જી, સ્વતંત્ર વ્યવસાય જ્યારે હોય અને સફળતા ન મળે ને એટલે અહીં ગાડી આપના જન્માક્ષર પ્રમાણે એવું કહે છે કે ભાઈ આત્મવિશ્વાસનો કારક અથવા તો આત્માનો કારક અથવા તો કર્મસ્થાનનો માલિક છે ને આપની કુંડલીમાં સૂર્યદેવ છે. બીજું કે 5મા સ્થાનમાં જ્યારે શનિ રાહુનો શ્રાપિત દોષ બનતો હોય અથવા તો 5મું સ્થાન જ્યારે દૂષિત થતું હોય કે પાપ ગ્રહથી પીડિત થાય અથવા તો રાહુથી પીડિત થતું હોય ને ત્યારે પિતૃદોષની સમસ્યા સમજવી. તો આપની કુંડલી પ્રમાણે પિતૃઓની સમસ્યાઓના કારણે પણ આપણે સફળતા ન મળતી હોય. બીજા નંબરમાં સૂર્ય આત્માનો કારક છે એટલે આત્મવિશ્વાસમાં અભાવ હોઈ શકે, એના કારણે પણ સફળતા ના મળે. ત્રીજા નંબરની અંદર ભાગ્યસ્થાનના સાથે લાભસ્થાનમાં મંગળ, કેતુ, ગુરુ, હર્ષલ ને પ્લુટો, આ જે 5 ગ્રહો છે, 5 ગ્રહોના કારણે તમને જે મળવાપાત્ર જે લાભ છે એ લાભ પણ આપણા રોકાઈ રહેતા એવું કહી શકાય. એટલે ભાગ્યસ્થાનનો માલિક જ્યારે ચંદ્ર હોય ત્યારે શિવજીની પૂજા કરવી. એટલે તમે શિવજીની આરાધના કરો અને તમારા પિતૃઓને રોજ સવાર સાંજ માફી માગો. અમારાથી જાણતા અજાણતા જે કંઈ પાપ થઈ ગયા છે પાપમાં અથવા તો કોઈ ગુનો થઈ ગયો, કોઈ દોષ થઈ ગયો હોય તો એ પિતૃનારાયણ દેવ આપ અમને એમાંથી મુક્તિ આપો. એ પિતૃને પ્રાર્થના કરશો તો કાયમ કે ધન સંપત્તિ વૃદ્ધિ રસ્તુ. જ્યારે પિતૃની કૃપા થાય તે ધન કનક સમૃદ્ધિ રસ્તુ. એટલે ધન અને સંતાનના સુખ હંમેશા પિતૃનારાયણ આપતા હોય છે. તો તમે પિતૃઓને જો પ્રાર્થના કરશો તો ચોક્કસથી આપણે પિતૃનારાયણની કૃપાથી અને આત્મવિશ્વાસથી કામ કરજો કે ભાઈ હવે આવતીકાલથી મને સરસ થઈ જશે, મારા સારા દિવસો આવશે, એવા આત્મવિશ્વાસ સાથે તમે કામ કરશો તો ચોક્કસથી આપણે સાહેબ સફળતા મળશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો
હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને શનિ યોગની વાત કરતા હતા. જી, તો આપણે એ રીતે વાત કરી કે ભાઈ 7 વસ્તુની અંદર વિશ્વાસ હોવો જોઈએ. મંત્રની અંદર, તીર્થની અંદર, દેવની અંદર, ગુરુ મહારાજની અંદર, ડૉક્ટર સાહેબમાં અને જ્યોતિષમાં આ 7 વસ્તુમાં વિશ્વાસ હોય ત્યારે શનિદેવની કૃપા આપણા પર થતી હોય છે. સવિશેષમાં આપણે વનસ્પતિની વાત કરીએ તો ભાઈ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના અધિપતિ વનસ્પતિ દેવ છે એ લીમડો છે. લીમડાનો ગુણ દરેકને ખ્યાલ છે કે ભાઈ લીમડાનો ગુણ છે ને હંમેશા કડવો હોય છે અને કડવો લીમડો છે, પરંતુ ચૈત્ર સુદ એકમ જે સૃષ્ટિની રચનાનો પ્રારંભનો દિવસ કહેવાય છે, જ્યોતિષ શાસ્ત્રનો પણ કહેવાય. અને અત્યારે આપણે કલયુગની અંદર જીવી રહ્યા છે, તો દ્વાપર, સતયુગ, ત્રેતા અને કલયુગ એવા 4 યુગ, આવા 28માં મહાયુગ અત્યારે ચાલી રહ્યો છે. તો 28 યુગ પહેલાં જ્યારે સૃષ્ટિની જ્યારે શરૂઆત થઈને ત્યારે એવું કે ભાઈ ચૈત્ર સુદ પૂનમના દિવસે સૃષ્ટિનું સર્જન પ્રારંભ થયું હતું. અને જ્યારે સૃષ્ટિનું સર્જનનો પ્રારંભ થયો ને ત્યારે જ એવું કહેવાય કે ભાઈ લીમડો એટલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના અધિપતિ લીમડો છે એટલે લીમડાની વનસ્પતિ છે. એટલે જે લોકોનો જન્મ કુંભ રાશિમાં થયો છે અથવા તો મીન રાશિમાં છે અથવા તો જેમને શનિ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં છે અથવા તો 6ઠું સ્થાન છે ને રોગ શત્રુ સ્થાન કહેવાય છે. એટલે 6ઠ્ઠા સ્થાનમાં જેને શનિનો સંબંધ હોય અથવા તો 6ઠ્ઠા સ્થાનમાં જે ગ્રહ હોય છે કે જે રાશિ છે એ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં હોય ને તો તેવા વ્યક્તિએ લીમડાની સેવા કરવી જોઈએ. લીમડાને રોજ પાણી સિંચન કરવું જોઈએ. ચૈત્ર સુદ એકમના દિવસે જ્યારે વર્ષનો પ્રારંભ થાય ત્યારે દરેક વ્યક્તિ એટલે મહારાષ્ટ્ર આદિ રાજ્યોની અંદર લીમડાને દ્વાર પર બાંધવામાં આવે છે. લીમડાનો એક મંડપ બનાવીને ત્યાં પૂજા કરવામાં આવતી હોય છે. સંવત્સરીની પણ પૂજા કરવામાં આવતી હોય છે. તેની સાથે આપણે ગુજરાતની અંદર ચૈત્ર સુદ એકમના દિવસે એટલે ચૈત્રી નવરાત્રિની અંદર આપણે લીમડાનો રસ પીતા હોય છે. સામાન્ય આપણા વડીલો એવું કહેતા હોય છે અને જે આયુર્વેદિક શાસ્ત્ર છે એ પણ કહે છે કે ભાઈ લીમડાનો રસ ચૈત્ર મહિનાની અંદર નવરાત્રી દરમિયાન જો પીવામાં આવે તો આખા વર્ષ પર્યંત વાત, પિત્ત અને કફ નામના કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. હવે આપણે વાત કરીએ ભાઈ ચૈત્ર મહિના તો આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ, પરંતુ તે સાથે પણ જેને 6ઠ્ઠા સ્થાન સાથે એટલે રોગ શત્રુ ભાગ્યલાભના પ્રોગ્રામમાં પણ ઘણા બધાના પ્રશ્નો આવતા હોય છે કે લાંબા સમયથી બીમારી છે, બીમારીમાં મુક્તિ મળતી નથી, પછી એના અતિશય મહેનત કરવા છતાં પણ પ્રયત્ન કરવા છતાં પણ સફળતા નથી મળતી. ત્યાર પછી નોકરીના ખાસ પ્રશ્નો હોય છે, જેમ કે આપણે પાલનપુરથી સ્વાતિબેનનો ફોન આવ્યો હતો. તો સ્વાતિબેનના માટે પણ એવો પ્રશ્ન હતો કે ભાઈ નોકરી નથી ગ્રેજ્યુએશન હોવા છતાં પણ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, શનિ યોગ, આ દિવસે જે જન્મતા હોય છે એઓનું કઈ રીતનું ભાગ્ય હોય છે? જી, એટલે 6ઠ્ઠા સ્થાન સાથે જે સંબંધ ધરાવે તો 6ઠ્ઠું સ્થાન જે નોકરીનું સ્થાન છે અને 6ઠ્ઠું સ્થાન છે ને એ રોગ શત્રુ સ્થાન છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે 6ઠ્ઠું સ્થાન છે એ નોકરીનું સ્થાન છે અને 6ઠ્ઠું સ્થાન છે ને એ રોગ શત્રુ સ્થાન છે. એટલે બે જેનો 6ઠ્ઠા સ્થાન સાથે શનિનો સંબંધ છે, કેમ કે નક્ષત્રના સ્વામી દેવ છે ને શનિ દેવતા છે, એટલે 6ઠ્ઠા સ્થાન જેનો શનિનો સંબંધ છે અથવા તો 6ઠ્ઠા સ્થાનના જે ગ્રહ નક્ષત્ર છે એ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં છે અથવા તો શનિના નક્ષત્રમાં છે. જો પુષ્ય નક્ષત્ર હોય પણ શનિનું નક્ષત્ર કહેવાય, પણ જ્યારે આપણે લીમડાની વનસ્પતિનો જો પ્રયોગ વાત કરતા હોય ને ત્યારે ખાલી ને ખાલી આપણે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રને જ મહત્વ આપે, કારણ કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી જ શનિદેવ આપણે શનિદેવ છે અને વનસ્પતિ છે લીમડો છે. એટલે જેમને નોકરીનો પ્રશ્ન છે અથવા તો રોગનો પ્રશ્ન છે, જેમ કે અત્યારે જ આપણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં પાલનપુરથી કોલ આવ્યો તો સ્વાતિબેનનો, અને એમને નોકરીનો પ્રશ્ન હતો. તો સ્વાતિબેનને 6ઠ્ઠા સ્થાનમાં કુંભ રાશિનો ચંદ્ર સ્વગ્રહી છે, એટલે ત્યાં આગળ કુંભનો ચંદ્ર છે અને ત્યાં આગળ કુંભ રાશિ છે, કુંભ રાશિના સ્વામી શનિ દેવતા છે. એમને નોકરીનો પ્રશ્ન હતો. તો સ્વાતિબેન જો લીમડાને રોજ એક કલશ ભરીને જળ ચડાવે તો ચોક્કસથી 27 નક્ષત્રના ગણતરી એટલે આવતીકાલથી લઈ અને આવતીકાલ સુધી 27 દિવસની અંદર ચોક્કસથી લીમડાને જળ ચડાવવામાં આવે તો એમને નોકરીના પ્રશ્નો છે એનું નિરાકરણ થઈને ચોક્કસથી એમને ઉત્તમ નોકરી મળી જાય. આ શ્રેષ્ઠ રેમેડી છે, ઉપાય છે. ઘણા બધા દર્શક મિત્રો જે અમારા જે આવતા હોય છે જ્યોતિષ કાર્યાલયની અંદર બતાવવા માટે, તો આ પ્રયોગ આપણે અવારનવાર એમને બતાવતા હોઈએ છીએ. તો આ રીતે શનિદેવ નોકરી માટે પણ કામ લાગે છે અને રોગ શત્રુ માટે પણ. એટલે જે લોકોને આવતીકાલે શનિવાર અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે એટલે જેમને નોકરીની સમસ્યા છે અથવા તો રોગની સમસ્યા છે તેમણે આવતીકાલથી લીમડાની સેવા કરવી. કેમ કે પીપળાની હાવ કોઈ પૂજા કરે છે, ભાઈ અમાસે આ પીપળામાં ભાઈ દેવતાઓનો વાસ છે, પિતૃઓનો વાસ છે, અમાસ છે એટલે આપણે પીપળાની પૂજા કરીએ. ઓક્સિજન આપે છે એટલે પીપળાની પૂજા કરીએ. વડ પણ આપણને ઓક્સિજન આપે છે
એટલે એની પણ સેવા કરે. પણ લીમડોના જે ગુણધર્મ છે કે ભાઈ આપણે વર્ષ પર્યંત આપણને એ રોગમાંથી બચાવે છે, જી, બિલકુલ. તાવમાંથી બચાવે છે. જી 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 એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હાજી હેલો, તમારો અવાજ બહુ ધીમો આવે છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 15/6/1993. 15/6/93. જન્મ સમય 5:25. સવારે કે સાંજે? સવારે કે સાંજે? સવારે. જી. જન્મ સ્થળ કયું છે? જી જી જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અને શું નામ છે આપનું? જી, આપનું નામ જણાવશો? બાબાનું નામ જણાવશો? હેલો, તમારો અવાજ નથી આવી રહ્યો. શું નામ કીધું બાબાનું? આકાશ. જી બિલકુલ. શું પ્રશ્ન છે આકાશભાઈનો? હેલો, હા, પ્રશ્ન શું છે એમને? જી જી પ્રશ્ન જણાવો. પ્રશ્ન શું છે હવે? માંગા નથી આવતા. જી જી લગ્ન બાબત. જી જી શાસ્ત્રીજી. જી, દીકરાની કુંડલીમાં લગ્નનો પ્રશ્ન છે, એટલે લગ્નના માંગા આવતા નથી કે લગ્ન થયા નથી. અહીં ગાડી દીકરાની કુંડલીમાં પતિના સ્થાનમાં જે રાહુ છે, વૃશ્ચિક રાશિનો રાહુ છે, અને 10મા સ્થાનમાં રહેલો શનિ છે, એ શનિની 10મી દ્રષ્ટિ પતિના સ્થાન પર અશુભ દ્રષ્ટિ છે. એ અશુભ દ્રષ્ટિના કારણે શ્રાપિત દોષ થયો છે. શ્રાપિત દોષના કારણે એમને વિવાહની અંદર વિલંબ થાય છે અથવા તો બાધા આવે છે. અને તેની સાથે દીકરાને શુક્ર છે લગ્નનો કારક છે, 12મા સ્થાનમાં છે. એટલે શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી આ વર્ષે વિવાહ થાય. કેમ કે વૃષભ રાશિમાં ગુરુનું પરિભ્રમણ છે, એટલે આવતા 2025ના જૂન જુલાઈ પહેલાં એમના વિવાહ કે લગ્ન ચોક્કસથી થઈ જાય. પરંતુ વિવાહમાં જે બાધા આવે શ્રાપિત દોષ એનું નિરાકરણ કરાવો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો, સફળતા મળશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા જી જી જન્મ તારીખ જણાવશો? 22/7 અને સમય ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર. 22/7/99. જી. અને જન્મ સમય? સમય 11:45. એને કેનેડામાં નોકરી નથી મળતી. 11:45 દિવસે કે રાત્રે? દિવસે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ? અમદાવાદ છે. અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું? એને નોકરી નથી મળતી. માસ્ટર. જી જી એનું નામ જણાવશો? નામ જણાવશો એમનું? રાજભાઈ. જી હા, જણાવો પ્રશ્ન. રાજભાઈનો પ્રશ્ન શું છે? એને નોકરી નથી મળતી અને માસ્ટર ડિગ્રી કરી કોમ્પ્યુટરમાં, તો જી. નોકરી નથી. તો હવે શું ઉપાય કરવા? જી માસ્ટર ડિગ્રી કરી છે, નોકરી નથી મળતી. જી શાસ્ત્રીજી. કેનેડા. દીકરો કેનેડામાં છે. અત્યારે ઘણા બધા દર્શક મિત્રોનો અને ઘણા બધા મારા જે યજમાનો છે, યજમાનના પ્રશ્નો છે કે ભાઈ અત્યારે કેનેડામાં વર્તમાનમાં નોકરી મળતી નથી. આ પ્રશ્ન એક સામૂહિક પ્રશ્ન થઈ ગયો છે વર્તમાનમાં. અને એ ગાડી દીકરાની કુંડલીમાં નોકરી સ્થાનનો માલિક શનિ છે, અને શનિની અંદર 11મા મહિના સુધી રાહુની મહાદશા છે, એટલે 11મા મહિના સુધી સમય ખરાબ છે. એટલે જે પણ નોકરી નાની મોટી મળે એ કરી લેવાની, કહી દેવાનું. હવે એ ગાડી નોકરીના સ્થાનનો માલિક છે ને દીકરાની કુંડલીમાં શનિ દેવતા છે. એટલે અત્યારે જે આપણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં અત્યારે જે ચર્ચા કરી કે ભાઈ આવતીકાલે શનિવાર છે ને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે, તો આવતીકાલથી તમે લીમડાને 41 દિવસ સુધી 1 કલશ પાણી ચડાવો, કારણ કે દીકરાને નોકરી મળી જાય. જી હા હા, ચાલે ચાલે. મમ્મી પણ ચાલે ને પપ્પા પણ ચાલે, બંને કરી શકે. અને ત્યાં આગળ જો કેનેડામાં જ્યાં રહેતા હોય ત્યાં આગળ જો લીમડો હોય અને જો ત્યાં ચડાવી શકે તો પણ બહુ સારું છે. પણ ત્યાં કદાચ નહીં હોય એવું મારું માનવું છે પર્સનલી.
એની સાથે છે ને અહીં ગાડી દીકરાની કુંડલીમાં જો શનિની અંદર મહાદશામાં રાહુની મહાદશા છે 11મા મહિના સુધી, એટલે સમય બહુ જ ખરાબ છે. અને અહીં ગાડી દીકરાની કુંડલીમાં લાભ સ્થાનમાં સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગ પણ એમને છે ને લાભ આપવા દેતા નથી. એટલે જો શક્ય હોય ને તો એક વખત મુલાકાત કરીને ગ્રહણ યોગની પૂજા કરાવવાની જરૂર છે. ગ્રહણ યોગની પૂજા કરાવો અને 41 દિવસ સુધી લીમડાને પાણી ચડાવજો એક કલશ ભરીને, ચોક્કસથી તમને સફળતા મળશે. પરંતુ શનિદેવ પર વિશ્વાસ અને શ્રદ્ધાથી કરજો. શંકા કુશંકાનો ત્યાગ કરીને પાણી ચડાવશો તો જ સફળતા મળશે, કારણ કે શનિદેવ છે ન્યાયાધીશ છે. જી 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 અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા પાલનપુરથી બનાસકાંઠાથી જોડો છું. જી જન્મ તારીખ જણાવશો. હા 15/19/2003 રાત્રિના 1 થી 5 વાગ્યાનો જન્મ. ફરી એકવાર જન્મ તારીખ બોલશો શાંતિથી. 19/10/2003 19/10/2003. જી જન્મ સમય રાત્રિના 1 ને 5 વાગે. રાત્રિના 1 ને 5. ઓકે. હા જન્મસ્થળ જન્મસ્થળ પાલનપુર. પાલનપુર. અને હિમાંશુભાઈ નામ છે. જી શું પ્રશ્ન છે હિમાંશુભાઈનો? હવે અમને પ્રશ્ન છે, હાલ બીટેક કરે છે બાબલો મારે, તો એનું આગળ કેરિયર કેવું રહેશે અને ભણવામાં એને કયો યાલો બાબલા વાત ખરા. જી હેલો. જી 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 શું આગળ સિલેક્ટ કરવું એ બતાવો તો એને કોઈ પ્રોબ્લેમ સદાય મને એવું બધું છે. ઓકે. ડિપ્લોમા કયા વિષયમાં છે? ડિપ્લોમા ડિગ્રી છે, બીટેક કરે છે. બીટેક કરે છે, બરાબર છે. જો વિદ્યાસ્થાનનો માલિક છે ને દીકરાની કુંડલીમાં મંગળ છે, અને મંગળ છે ને અષ્ટમ ભાવમાં દીકરાને છે અત્યારે, સમજો. અને વર્તમાનની અંદર દીકરાને અત્યારે બુધની મહાદશા છે, અને બુધની અંદર કેતુની મહાદશા છે. એટલે 28/7/2024 સુધી દીકરા માટે સમય સારો નથી. એટલે અત્યારે 5મો મહિનો આજે પૂર્ણ, એટલે 6ઠ્ઠો અને 7મો મહિનો, એટલે 2 મહિના હજી એમનો સમય બરાબર છે નહીં. એટલે યોગ્ય નિર્ણય કરવો, કારણ કે વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે, મંગળ પણ ખાડામાં છે, કર્ક રાશિ બતાવી રહી છે, અને શનિ 12મા સ્થાનમાં છે. એટલે વિદ્યા ડિગ્રી માટે અત્યારે ડિસિઝન ખોટું ન લેતા, નહીં તો ખોટો ડિસિઝન હંમેશા અસફળતા બનાવે. બીટેક કરે છે સારી વસ્તુ છે. બુધની મહાદશા અને બુધ ઉચ્ચનો જે પરાક્રમ સ્થાનમાં છે, એટલે એમના જે ક્લોઝ મિત્ર હોય ને મિત્રની સલાહ લેશે ને તો એમને વધારે સફળતા મળશે. એના સાથે સૂર્ય નીચનો છે, એટલે આત્મવિશ્વાસની કમી છે દીકરાની કુંડલીમાં, કારણ કે ધન સ્થાનનો માલિક, વાણી સ્થાનનો માલિક અહીં ગાડી સૂર્ય છે, અને સૂર્ય સુખ સ્થાનમાં છે. એટલે સૂર્ય નમસ્કાર કરાવડાવશો, ચંદ્રનું રત્ન ધારણ કરાવો, અને મંગળ છે એટલે ટેકનિકલ લાઇનમાં પણ એમને સફળતા મળશે. પરંતુ સલાહ સૂચના લઈ અને ત્યાર પછી સફળતા મેળવવા માટેનો પ્રયત્ન કરશો. જી બિલકુલ શાસ્ત્રીજી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જન્મ તારીખ જણાવશો. હા 16/9/64 કાલે જન્મ પૂછ્યું હતું ને વોટ્સઅપ થી કે સારસા રહેવું આણંદ કે બરોડા. ફરી એકવાર બોલશો, ફરી એકવાર જન્મ તારીખ બોલશો. 16/9/64. 16/9/1964. લાલજીભાઈ. લાલજીભાઈ. હા જી 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 શાસ્ત્રી, શું પ્રશ્ન છે આજે? સારસા રહેવું આણંદ કે બરોડા એમ. આણંદ કે બરોડા વાળું હા તમારો પ્રશ્ન હતો. જી 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 શાસ્ત્રીજી. લાલજીભાઈ, ગઈકાલે જ આપણે કહેલું કે આપણે આનંદ રહેવું સારું રહેશે, રાશિના પ્રમાણે આપણે ગણતરી કરેલી. હા તે છતાં પણ તમે એ જ પ્રશ્ન ગઈકાલે વોટ્સઅપમાં પણ પૂછેલો અને આજે પણ પૂછી રહ્યા છો. હા કેમ કે આપણે આ ભાગ્યનો લાભનો પ્રોગ્રામ તમે શરૂઆતથી જોયો, આપણે જ ચાલુ કરી ટીવી સાહેબ આપે ના હમણાં જ કર્યું. હમણાં જ કર્યું. તો શરૂઆતમાં જ મેં કહ્યું છે કે ભાઈ મંત્રમાં, તીર્થમાં, દેવમાં, બ્રાહ્મણમાં, જ્યોતિષીમાં અને ડૉક્ટરમાં અને ગુરુ મહારાજમાં, આ 7 વસ્તુમાં તમે જેટલો વિશ્વાસ રાખશો સાહેબ એટલી તમને સફળતા મળશે. તમારી રાશિ પ્રમાણે તમારે આણંદ રહેવું જ સારી વસ્તુ છે બરોડા કરતાં, મારું એવું માનવું છે. એટલે ગઈકાલે પણ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા આપને કહ્યું હતું, અને આજે પણ કહીએ છીએ કે ભાઈ તમારી 16/9/1964 જે તારીખ છે એ તારીખ પ્રમાણે તમે આણંદ રહેશો તો સારી વસ્તુ છે. અને શેર બજારનું તમે કામ કરો છો, જમીનનું નાનું મોટું કામ કરો છો, બરાબર છે ને? હે ને? તો બહુ સરસ વસ્તુ છે, ચિંતા ના કરો, સફળતા મળશે. યોગ્ય નિર્ણય જ હંમેશા યોગ્ય સફળતા આપતા હોય છે. લાલજીભાઈ, હર હર મહાદેવ. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી આપની જન્મ તારીખ જણાવશો. માર બાબા વી. જી બાબાની જન્મ તારીખ જણાવશો. ફરી એકવાર જણાવશો. 9/12/99. 9/12/99. જી જન્મ સમય હા 4/20. 4:20. સાંજે કે સવારે? ના બપોરે. હા બપોરે સાંજે. જી અને જન્મ સમય, જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે બાબાનું? ભાગ્ય. ફરી એકવાર કહીશો. ભાગ્ય. જી અને શું પ્રશ્ન છે એમનો? પ્રશ્ન એવું છે કે ના સગાઈના યોગ ક્યારે છે અને કયા ધંધામાં એને લેણું છે? સગાઈના યોગ અને કયા ધંધામાં લેણું છે? જી શાસ્ત્રીજી. જી કઈ ભાગ્ય રાશિ સાથે લેણું છે? જી નામ જ ભાગ્ય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. સૂર્યની મહાદશા ચાલે છે, ભાગ્યશાળી દીકરો છે, ચિંતા ના કરો.
આપ એમના મમ્મી બોલી રહ્યા છો? હા, હું એની મમ્મી છું. મારું નામ છે ચેતનાબેન. જી ચેતનાબેન, દીકરો ભાગ્યશાળી છે કારણ કે ભાગ્યસ્થાનનો માલિક ગુરુ છે અને ધનુ રાશિ છે અને લગ્નમાં કેન્દ્રમાં છે, એટલે બિલકુલ ચિંતા કરવાની નથી. શનિ ગુરુનો સારામાં સારો યોગ બની રહ્યો છે કુંડલીમાં. અહીં ગાડી આપનો પ્રશ્ન છે લગ્નનો પ્રશ્ન છે, તો લગ્ન છે ને શુક્ર રાશિ છે, તુલા રાશિ છે, એટલે હજી 1 વર્ષ પછી લગ્ન થાય તો વધુ સારું છે. એટલે આવતા મે મહિના પછી 2025માં મે મહિના પછી લગ્નનો યોગ પ્રારંભ થશે, એ તમને સફળતા આપશે. એટલે 26 કે 27મા વર્ષે લગ્ન થાય. અહીં ગાડી આપણે મંગળની વાત કરીએ તો માંગલિક કુંડલી નથી, ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાર છો કે બીજી વાર છો આપ બતાવો છો ભાગ્યલાભમાં? પહેલી વાર જ છો. કંઈ વાંધો નહીં, કુંડલી બહુ સરસ છે. એને ગુરુનું રત્ન ધારણ કરાવો અને શુક્રનું દાન કરાવો. દીકરાને દિવસમાં 2-3 વખત કપડાં બદલવાનું જણાવો. પહેરેલા કપડાં બીજી વાર ન પહેરે, દાઢી ક્લીન રાખે. એનાથી છે ને શુક્ર બળવાન થશે. અને સુગંધી પદાર્થ એટલે પરફ્યુમ ઇત્યાદિ એનો ઉપયોગ કરે. કેમ કે પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શુક્ર છે અને શુક્ર સ્વગ્રહી છે, એટલે પત્ની તો સુંદર મળશે. બિલકુલ ચિંતા ન કરતા, વહુરાણી સારી આવશે ચેતનાબેન તમારે. બીજો કોઈ પ્રશ્ન છે આપને? જી, બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર બોલશો, તમારો અવાજ બહુ જ ધીમો આવી રહ્યો છે. 23/10 23/2/95. જન્મ સમય 5:25. સવારે કે સાંજે? સાંજે. જન્મ સ્થળ? નવસારી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જી, યશભાઈ નો પ્રશ્ન જણાવશો? જી જી જી. લગ્ન જીવન કેવું રહેશે? જી જી શાસ્ત્રી, કેવું રહેશે? જી જી, કેવું રહેશે એના કરતાં તો આપણે ક્યારે થશે એનું મહત્વ વધારે આપીએ. કેમ કે અત્યારે જી, કેમ કે અત્યારે લગ્ન થયા નથી, પરંતુ આ વર્ષે ચોક્કસથી લગ્નનો યોગ છે. પતિ પત્નીના સ્થાન પર ગુરુની 9મી દ્રષ્ટિ છે અને વૃશ્ચિક રાશિ પર ચંદ્ર ગુરુનો જે ગજકેસરી નામનો યોગ છે ને, એક ઉત્તમ યોગ બની રહ્યો છે. શુક્રની મહાદશા, શુક્રની અંદર અત્યારે શનિની મહાદશા છે. ચોક્કસથી થોડુંક વિલંબ થશે, પરંતુ આ વર્ષે લગ્નનો યોગ ચોક્કસ છે. મહેનત કરશો, સફળતા મળશે. માંગલિક છે, માંગલિક કુંડલી પણ છે ને કર્ક લગ્નવાળી કુંડલી છે. દાંપત્ય જીવન સંતોષકારક નહીં હોય, પરંતુ એ ઘડી સફળતા મળશે. મંગળનું રત્ન ધારણ કરાવો, ચોક્કસથી આ વર્ષે લગ્ન થઈ જાય તેવા ઉત્તમ યોગ છે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? અરે તમને તારીખ જ નથી, અમે ઉંમરવાળા છું. મારી જન્મ તારીખ હોય ભાઈ. ઓકે, જન્મ સ્થાન ક્યારે જન્મ થયો છે ખબર છે? સમય નથી ખબર. 50 વર્ષની ઉંમર છે. અમે પણ બહુ સારું. પાણી પરેશાન બહુ છે. હવે શું કરીએ એનો રસ્તો? જિંદગીથી પરેશાન છો. જી જી શાસ્ત્રીજી. મામેકમ શરણમ વ્રજ એવું ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે. આપનું શુભ નામ શું છે? હે? આપનું નામ જણાવશો? અનિશા. મનીષા કે અનિશા? અનિશા. અનિશા. અનિશાબેન, જેમ કે તમારી ઉંમર કેટલી છે અને આપની જન્મ તારીખ આપને ખ્યાલ છે કે નહીં, એવું આપને જો ખ્યાલ ના હોય ને તો આપ તો બસ જી જી જી, તો આ પ્રોગ્રામમાં બેસનાર વ્યક્તિને પણ ખ્યાલ ના હોય તો ત્યારે શાસ્ત્રમાં એવું કહેલું જ્યોતિષ શાસ્ત્ર, જે વ્યક્તિને પોતાની જન્મ તારીખ ખબર નથી કે જન્મનો સમય કે જન્મનું સ્થળ ખબર નથી, તો એવા વ્યક્તિએ મામેકમ શરણમ વ્રજ એવું કૃષ્ણ પરમાત્માએ નવધા ભક્તિની અંદર કહ્યું કે ભાઈ મારા શરણે આવશે જે વ્યક્તિ અને શ્રદ્ધાથી જે મને પૂછશે ને એને ચોક્કસથી એનું કલ્યાણ કરીશ. એટલે તમે રોજ શ્રી કૃષ્ણ શરણમાં મને એની 3 માળા કરજો, ચોક્કસથી બેન આપનું કલ્યાણ થશે. શ્રદ્ધાથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરશો, તમારું કલ્યાણ થશે. જી જી, બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? હા 16/9/64. 16/9/64. જી હા, અમે કર્યો તો ને પણ લાલજીભાઈ. 10 વાગે. લાલજીભાઈ. હા હા. જી લાલજીભાઈ બોલો. મારે સાયકિયાટ્રી ની દવા કરવી પડે છે. જરા માનસિક તકલીફ રહે છે. સ્ટ્રેસ ને બધું બહુ ભારે ને બધું, એટલે સાયકિયાટ્રી ની દવા કરવી પડે છે. માનસિક ડોક્ટરો આવે ને જે માનસિક જી જી જી. તો એ કરવી કે ના કરવી એમ? સાયકિયાટ્રિક ની દવા કરવી કે ના કરવી એવો પ્રશ્ન છે આપનો. જન્મનો સમય? જન્મનો સમય શું છે એકવાર જણાવશો? સવારે 10:30 વાગે. સવારે 10:30 વાગે. અને જન્મ સ્થળ કયું કયું આપને?
સારસા SAR સારસા. તાલુકો જિલ્લો આણંદ સારસા. જરા જી. હું બહુ ત્રાસી ગયો છું તકલીફ માનસિક અને શારીરિક તકલીફ માનસિક. બિલકુલ જી. બિલકુલ જી શાસ્ત્રીજી. બીપીની ગોળી કોઈને આવી હોય, બીપી હોય, હાઈ બીપી રહેતું હોય લાલજીભાઈ, હા. તો બીપીની ગોળી ચાલુ કર્યા પછી બીપીની ગોળી બંધ કરાવાય કે ન કરાવાય? કરાવાય ને જરૂરત કરાવાય. બરાબર છે. મેડિકલની ભાષામાં કે મેડિકલ એસ્ટ્રોની ભાષામાં કે સારા ડૉક્ટરની ભાષામાં એવું કહી શકાય કે ભાઈ ડાયાબિટીસ અને જ્યારે હાઈ બીપી જેવા પ્રોબ્લેમ હોય અને એક જો દવા પ્રારંભ કરીને તે દવા બંધ કરવી જોઈએ નહીં. એવી રીતે તમે જે માનસિકની જો તમે દવા લીધી હોય તો એ દવાનું કામ છે ને એ ડૉક્ટરનું છે. તો તમે સારા જ્યોતિષી કરતાં સારા ડૉક્ટરની જો સલાહ લેશો અને તમે એમના પ્રમાણે એમને ફોલો કરશો અને એમની રેમેડી પ્રમાણે તમે જો ઉપાય કે દવા લેશો ને તો લાલજીભાઈ ચોક્કસથી તમને સફળતા મળશે. જે પ્રમાણે તમે એક જ પ્રશ્ન 3 થી 4 વખત પૂછ્યો એ પ્રમાણેથી આપણે સામાન્ય સમજી ગયું કે આગળ એ માનસિક સમસ્યા છે, કેમ કે ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ થઈ રહેલો છે. તો જો શક્ય હોય તો ગ્રહણ યોગની પૂજા કરાવડાવો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે લેશો ને તો સફળતા મળશે. કારણ કે જ્યારે શરીરમાં રોગ હોય ને તો ડૉક્ટરની જરૂર પડે, પ્રાર્થના જરૂર છે કે ભાઈ પ્રાર્થના કરીએ, જન્માક્ષર પર માર્ગદર્શન લઈએ, પરંતુ તાવ આવ્યો હોય તો જન્માક્ષર ન બતાવાય, ડૉક્ટર જોડે જવું જોઈએ. તો તમારે ડૉક્ટરની દવાની ચોક્કસથી આવશ્યકતા છે. અને તમારી કુંડલીમાં ચંદ્ર કેતુથી ગ્રહણ યોગ થયો એટલે ચંદ્ર મનનો કારક છે, એટલે માનસિક શક્તિ જે સમસ્યા છે તો ગ્રહણ યોગની પૂજા કરાવો, ચંદ્રનું રત્ન ધારણ કરો અને ડૉક્ટરની સલાહ લેશો, ચોક્કસથી સફળતા મળશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 14/5/97. 14/5/97. જી. જન્મ સમય? જન્મ સમય 6 વાગ્યાથી આસપાસ છે મારો. સવારે કે સાંજે? જન્મ સમય 6 વાગે સવારે કે સાંજે? સવારે. સવારે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ખંભાળિયા. 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 જી. અને શું નામ છે આપનું? હાર્દિક. જે હાર્દિકભાઈ, આપણો પ્રશ્ન જણાવશો. સાહેબ આપણે મેરેજમાં માટે નથી આવતો. જી જી શાસ્ત્રીજી. જી, મેરેજ થઈ ગયા કે બાકી છે? ના, એકવાર લીધી દીધી. બરાબર. બરાબર છે. અત્યારે શું કરો છો આપ નોકરી? એક જ દિવસમાં છે ને કેન્સલ કરવું પડ્યું. જી. અત્યારે આપ શું નોકરી કરો છો કે શું કરી રહ્યા છો? ના, અત્યારે મારે છે ને ટેલર કામની દુકાન છે. જી જી. જો પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર સ્વગ્રહી છે એટલે ચોક્કસ વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. આ વર્ષે તમારા લગ્ન યોગ થઈ જાય, ચિંતા કરવાની જરૂર નથી. અહીં સૂર્ય પણ બળવાન છે, શુક્ર બળવાન છે, ચંદ્ર બળવાન છે, એટલે કુંડલી બહુ સરસ છે, ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી. પરંતુ શનિ રાહુ કેતુનો શ્રાપિત દોષ છે, એ જો પૂજા ન કરાવી તો કરાવી દેજો. પરંતુ લગ્નમાં અહીંયા કોઈ બાધા દેખાતી નથી. આ વર્ષે લગ્ન યોગ થઈ જાય તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી બિલકુલ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. જી, આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો. જી યસ. જી જી. જન્મ તારીખ જણાવશો હવે? 25/6/96. 25/6/96. જી. જન્મ સમય? જન્મ સમય બપોરે 12:30. બપોરે 12:30. જન્મ સ્થળ? ખંભાત. ખંભાળ. ખંભાત. ખંભાત. જી. અને શું નામ છે આપનું? શિવમ મારા બાબાનું નામ છે. શિવમ. જી. ત્યાં લગ્નનો યોગ ક્યારે છે એ જોવાનું છે. લગ્ન યોગ ક્યારે છે? જી જી શાસ્ત્રીજી. જી. ખંભાતમાં જન્મ છે અને ખંભાત જ રહો છો કે ક્યાં રહો છો? હું અત્યારે તો સુરત રહું, કામરેજ. કામરેજ સુરતમાં રહેવાનું છે. દીકરાનું કન્યા રાશિ છે, સાચી છે ને રાશિ? ના, શિવમ નામ છે એનું. શિવમ ભલે નામ હોય. જન્મ તારીખ 25/6/1996 બરાબર છે? હા, તો આ જન્મ તારીખ પ્રમાણે દીકરાની કન્યા રાશિ આવે છે. શિવમ નામ પ્રમાણે કુંભ રાશિ નથી અહીં ગાડી. બરાબર છે. અને પતિ પત્નીના સ્થાનમાં મીન રાશિ છે અને ત્યાં આગળ શનિ કેતુનું શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષના કારણે તેમના વિવાહમાં વિલંબ થાય છે, અથવા જો લગ્ન થઈ ગયા હોય તો લગ્ન છૂટા થવાની પણ સંભાવના બનત. એટલે અર્ક વિવાહ અને શ્રાપિત દોષથી પૂજા કરાવવાની જરૂર છે. એ કરાવશો એટલે ચોક્કસથી 2.5 કે 3 મહિના પછી વિવાહનો યોગ પ્રારંભ થાય છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી. જન્મ તારીખ જણાવશો? મારી બેન વિશે જાણવું હતું. જી. આપની બેનની જન્મ તારીખ જણાવશો ફરી એકવાર? 10/11/1990. 10/11/1990. જન્મ સમય?
જન્મ સમય 8:30 થી 9:45 ની આસપાસ. 8:30 થી 9:45 રાત્રે કે દિવસે? સવારે મતલબ વહેલી સવારે. સવારે. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ખંભાળિયા. ખંભાળિયા. હા. જી. બેનનું નામ શું છે? મિત્તલબેન. શીતલબેન. મિત્તલબેન. જી. મિત્તલબેન, શું પ્રશ્ન છે મિત્તલબેનનો? મેરેજ નથી આવતો. જી. જી, લગ્ન વિશે. જી. જી શાસ્ત્રીજી. મિત્તલબેનના લગ્ન બાકી છે. લગ્નનો પ્રશ્ન છે 10/11/1990 જન્મ, બરાબર છે ને તારીખ? અત્યારે પતિ પત્નીના સ્થાન પરથી જ ગુરુનું પરિભ્રમણ છે, એટલે આ વર્ષે વિવાહ યોગ થઈ જશે. ગુરુ ગ્રહ ઉચ્ચનો છે, બળવાન છે, પરંતુ રાહુની પ્રતિયુતિના કારણે ચાંડાલ યોગ છે, એટલે એના કારણે લગ્નમાં વિલંબ થાય છે. એટલે મંગળનું રત્ન પહેરાવડાવો અને ગુરુનું દાન કરાવડાવો, ગુરુવારના વ્રત કરાવો, ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ થશે, લગ્ન થઈ જશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, આપણા ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. હા જીરો કરી દો સર. જી. જન્મ તારીખ જણાવશો? હા 14/12. 14/12/81. 69. જી. 14/12/69. જી. જન્મ સમય? હા અમારે મકાન વેચવાનું છે. એની બિલકુલ પર બિલકુલ. કેવું છે? જી. જન્મ સમય જણાવશો? જન્મ સમય નથી ખબર ભાઈ. ઓકે. જન્મ સ્થળ કયું છે? વાંસળિયા. જી. કયો જિલ્લો લાગે? હાલો. હાલોલ. હા ઓકે. અને શું નામ છે આપનું? સરોજબેન. જી. સરોજબેન, આપણો પ્રશ્ન જણાવો. એ આપનો પ્રશ્ન જણાવશો? હા આ મકાન અમારે વેચવાનું છે. એ કેવું છે જરાક મને કહેશો? ઓકે. મકાન વેચવું છે, કેવું રહેશે? જી હા શાસ્ત્રીજી. એને રિપેર કરાવીએ કે વેચી નાખીએ એની પર શું છે કહી દો મને. ઓકે. રિનોવેશન કરાવીએ કે પછી વેચી દઈએ? જી. જી શાસ્ત્રીજી. મકાનના એક પહેલો પ્રશ્ન એવું ભાઈ, રાખીએ કે વેચીએ? બીજું મકાન રહેવા માટે છે આપના જોડે સરોજબેન? હા એટલે વિચારીએ છીએ કે બીજું લઈએ તો સારું કે આ વેચી નાખીએ તો સારું. જો પૈસા હોય ને તો હંમેશા બીજું મકાન લેવાય, પરંતુ અત્યારે મકાન વેચીને મકાન ન લેવાય. સારા એરિયા હોય ને બીજા કોઈ જો સમસ્યા ન હોય તો ચોક્કસ મકાનમાં રિનોવેશન કરીને એ જ મકાનમાં રહેવું જોઈએ. અને તેની સાથે આ પ્રશ્ન છે ને કે વાસ્તુશાસ્ત્રનો પ્રશ્ન છે, એટલે જ્યારે વાસ્તુશાસ્ત્ર વાસ્તુ કન્સલ્ટિંગ કરાવો ને તો જ આપણે પ્રોપર એનો સાચો જવાબ આપી શકીએ ભાઈ આ મકાન રાખવા જેવું છે કે નહીં, ભાઈ જમીન ઉત્તમ છે કે નહીં, જે આ મકાન જે બાંધકામ છે મકાનનું બાંધકામ છે પ્રોપર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે કે નહીં, ભાઈ રસોડું એમની યોગ્ય જગ્યાએ, દરવાજો છે, બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ છે, ચિલ્ડ્રન રૂમ છે ઇત્યાદિ જે છે એ પ્રોપર છે કે નહીં એ જોયા પછી કરી શકીએ. એટલે આ પ્રશ્ન છે ને કુંડલીનો નથી, પરંતુ આ પ્રશ્ન છે ને વાસ્તુની ઉર્જાનો પ્રશ્ન છે. એટલે આપ કોઈ વાસ્તુશાસ્ત્રને બોલાવી અને કન્સલ્ટિંગ કરાવીને યોગ્ય નિર્ણય લો, અથવા તો પછી તમે એનો આખો ચાર્ટ તૈયાર કરી અને વોટ્સઅપ દ્વારા અમને મોકલશો તો શક્ય હશે એટલું અમે તમને પ્રયત્ન કરીશું જવાબ આપવાનો. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ઉત્તરા ભાદ્રપદ શનિ યોગ, આનો જે શુભ સંયોગ છે એના વિશેની વાત કરતા જી. એટલે એ પ્રમાણે વાત કરી કે ભાઈ જેને નોકરીના પ્રશ્ન છે કે અથવા તો કોઈને લગ્નના પ્રશ્ન છે, અથવા તો શનિદેવના કારણે કે શનિ ગ્રહના કારણે પનોતી ચાલે છે અને પનોતીના પ્રશ્ન છે કે જે વ્યક્તિનો જન્મ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં છે તો આવા તમામ વ્યક્તિઓએ આવતીકાલે શનિવાર અને ઉત્તરા ભાદ્રપદનો નક્ષત્રનો સંયોગ છે એટલે આવતીકાલથી લીમડાના વૃક્ષને જલ ચડાવવાનો પ્રારંભ કરવો જોઈએ, એ પણ શ્રદ્ધાપૂર્વક. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. જન્મ તારીખ જણાવશો? હા અમે પરમ દિવસે મારા મિસ્ટરનો પૂછ્યું હતું, આજે મારા વિશે. જી. આપની જન્મ તારીખ જણાવશો? 25/7/65. 25/7/65. હા 25/7/65. જી. જન્મ સમય? 62. 62. જી. જન્મ સમય? 65 નહીં 65. 65. ઓકે. જન્મ સમય? જન્મ સમય સાંજના 8:30. 8:30 સાંજે. જી. જન્મ સ્થળ? સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? કલ્પિતા. જી. આપનો પ્રશ્ન જણાવશો? હા પ્રશ્ન અમારે છે ને ઓક્ટોબરની 27-28 તારીખ લીધી છે વિદ્યા માટે,
એટલે પરમ દિવસ મારા મિસ્ટર ને પૂછ્યું તું મારે જોઈન્ટમાં છે તો મને બી વિઝા મળશે, મને 4 વાર નહીં મળે. ઓકે જી જી શાસ્ત્રીજી, તમારા મિસ્ટરનું જ્યારે કહ્યું ત્યારે મેં શું કહ્યું હતું આપણે કે ભાઈ 90% મળી જશે એવું કહેલું ને સમસ્યા? હા એમને મળી જી. જશે. હવે ફાઇલમાં પહેલું નામ આપનું છે કે આપના પતિદેવનું નામ છે? એમનું છે પહેલું નામ. બરાબર છે. એટલે સામાન્ય આપણે ગુજરાતીમાં વાત કરીએ દીકરીને ગાય દોરે ત્યાં દોરાય એવું આપણે સૂત્ર લાગુ પડે, ચાલે ને કે ના ચાલે? ચાલે ને તો સરસ, મળી જ જશે. તો ચિંતા શું કામ કરો છો? ના એટલે 4 વાર રિજેક્શન આવી છે એટલે હવે ચિંતા થાય ને. જો ડોક્યુમેન્ટ્સ ક્લીન હોય ને અને તારીખ લઈ લીધી હોય ને તો પછી એ પ્રશ્ન અત્યારે ન કરાય, પરંતુ વિશ્વાસ રખાય કે ભાઈ મળી જશે. ઘણા બધા વ્યક્તિઓ જ્યારે વિઝા લેવા જતા હોય તો અમારા જોડે અડધો 1 કલાકનો ટાઈમ લઈ અને એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવતા હોય તો ઓફિસમાં, અને ક્યારે વિઝા લેવા ઊભા રહેવું ને એ તારીખ અમે આપતા હોઈએ છીએ. હવે આપણે ઓલરેડી તારીખ લઈ ચૂક્યા છે અને ફાઇલ પણ તૈયાર, બધી પ્રોસીજર થઈ ગઈ છે. હવે તો તમારે ખાલી બોમ્બે જવાનું છે કે હૈદરાબાદ જવાનું છે? દિલ્હી જવાનું છે ને? કંઈ નહીં, એક ફૂલ એનર્જી સાથે શ્રદ્ધા સાથે જજો ભાઈ મને વિઝા મળી જ જશે, અમને વિઝા મળી જ જશે, ને મળી જ ગયા છે. આવા શબ્દના ઉચ્ચારણ સાથે આત્મવિશ્વાસ સાથે ગોળ અને દહીં ખાઈ અને પછી જજો. તમે જ્યારે ઘરની બહાર નીકળો ને, વિઝા લેવા નીકળો ને ત્યારે ગોળ અને દહીં લઈ જજો. અને એવું લાગે તો એક વખત મુલાકાત કરી અને ભાઈ કેટલા વાગે અમારે ઘરેથી કઈ દિશામાં કેવા કલરના કપડાં પહેરીને નીકળવું એવું ગણિત કરાવીને એક વખત નીકળશો તો પણ તમને સફળતા જલ્દી મળશે, એવું મારું પર્સનલી માનવું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? 20/1/1988. 20/1/1988. જી. જન્મ સ્થળ? જામખંભાળિયા. જામખંભાળિયા. જન્મ સમય? રાત્રે 11 વાગે. રાત્રે 11 વાગે. અને શું નામ છે આપનું? ભાઈ મારી બેન ના વિશે છે, એનું નામ છે જયશ્રી બેન. જી, જયશ્રી બેન નો પ્રશ્ન જણાવશો? એને તો ક્યારેક સારું થઈ જાય છે અને ક્યારેક એને મગજની તકલીફ થઈ જાય છે, પછી પાછું સારું થઈ જાય છે. ઓકે. અને જમે નહીં ને દવા પછી લેતી નથી. કોઈનું માનતા નથી. જી જી શાસ્ત્રીજી, જ્યારે આરોગ્ય સારું ન હોય અને આરોગ્યના પ્રશ્નો હોય તો ડૉક્ટરની જે દવા હોય દવા ચોક્કસથી લેવી જોઈએ, કારણ કે દવા વગર સારું થાય નહીં. જ્યોતિષમાં અને પરમાત્મા પર વિશ્વાસ રાખવો આવશ્યકતા છે, પરંતુ શરીરને ચલાવવા માટે હર હંમેશ અન્ન, જલ અને દવાની જરૂર હોય છે, તો એ લેવું જ જોઈએ. અને આગળ ચંદ્ર અને સૂર્યનો ગ્રહણ યોગ થઈ રહ્યો છે અને અમાવાસ્યાની છાયામાં જન્મ છે, એટલે અમાવાસ્યાની છાયા એટલે પિતૃદોષ કહેવાય, પ્રેત દોષ પણ કહી શકાય છે. પરંતુ આગળ પ્રેત દોષ કે પિતૃદોષનો શબ્દ ન વાપરતા આગળ અમાવાસ્યાની છાયાનો જન્મ છે, એટલે અમાવાસ્યા શાંતિ કરાવશો, ચંદ્રનું રત્ન ધારણ કરાવો અને રોજ નિત્ય દીકરીના બેનના જોડે લઈ જવાનું શિવાલયમાં, અને દૂધ, સાકર અને પાણી. કારણ કે ચંદ્ર છે મનનો કારક છે, માનસિક સમસ્યા છે, તો માનસિક સમસ્યાથી મુક્તિ મેળવવા કોણ આપે? તો ભગવાન શિવજી આપે, કારણ કે એમણે ચંદ્રને ધારણ કરેલો છે. પાણી, સાકર અને દૂધ આ ત્રણેય વસ્તુ છે ને ચંદ્રના પદાર્થ છે, એટલે આ રીતે રોજ નિત્ય રુદ્રાભિષેક કરાવો બેનના હાથે તો ચોક્કસથી ભગવાન શિવજીના આશીર્વાદથી સફળતા મળશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? જી, જન્મ તારીખ જણાવશો આપની? નથી જન્મ તારીખ ભાઈ, મારી 50 વર્ષની ઉંમર છે. અચ્છા જી. જન્મ તારીખ નથી. જી જી. શું પ્રશ્ન છે આપનો? આ બહુ ભાઈ અમારે હેરાન નોકરી ધંધા નહીં, પરેશાની, બહુ બીમારી આવ્યા કરે, કઈ કામમાં રૂપાવટ થઈ જાય. જી જી શાસ્ત્રીજી. જી, આપનું નામ જણાવશો અને આપ ક્યાં રહો છો તે જણાવશો? અમે રહીથી વાપી. વાપી રહો છો. અને આપનું નામ? પૈસા લેશો તમે? આપનું નામ જણાવશો? અનિશાબેન. અનિશાબેન, શ્રી કૃષ્ણ શરણમાં જે વાત કરી એમાં શ્રદ્ધા રાખશો ને તો જ સફળતા મળશે. કેમ કે દુઃખ છે ને એ રડવાથી ક્યારેય દૂર નહીં થાય. દુઃખનો હંમેશા સામનો કરો, પ્રયત્ન કરો, મહેનત કરો, ઉદ્યમ કરશો, પરિશ્રમ કરશો તો જ સફળતા મળશે. બાકી વાતો કરવાથી ક્યારેય સફળતા ના મળે. એટલે ભગવાન અથવા તો તમારી જે કુળદેવી છે, કુળદેવીનો શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક દીવો કરશો અને સાચી શ્રદ્ધાથી મહેનત કરશો તો ચોક્કસથી પરમાત્મા સફળતા આપશે બેન. જય શ્રી કૃષ્ણ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા. જન્મ તારીખ જણાવશો? હા, પદ્માબેન બોલું. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 7/11/1970.
7/11/1970 જી. જન્મ સમય 1969 જી. જન્મ સમય બપોરે 2:30 વાગે જી. જન્મ સ્થળ કયું છે? બડોલી. ઓકે જી. અને શું નામ છે આપનું જેનો પ્રશ્ન પૂછવા માંગુ છું? પદ્માબેન છે, એમને પ્રશ્ન. પદ્માબેન જી, શું પ્રશ્ન છે એમનો? હા, એમને ધંધા માટે પૂછવાનું છે. એ સાડીનો ધંધો કરતા છે, ભૂસનો ધંધો કરતા છે. જી હાલ. જી, તો ધંધામાં કેવું રહેશે એવું પૂછવું છે આપણે? હા. બિલકુલ જી શાસ્ત્રીજી. પદ્માબેન સાડીના વેચાણનું કામ કરે છે, ડ્રેસ મટીરિયલ વેચવાનું કામ કરે છે, બરાબર છે ને? કયા ગામમાં છે? એમને ધંધામાં બરકત માટેનું કેવું? જી. કયા શહેરમાં છે બેન અત્યારે પદ્માબેન? કયા શહેરમાં કામ કરે છે? બડોલી ગામમાં. બડોલી ગામમાં. ધંધા ને બરકતની અંદર કાપડનો વ્યવસાય ને કાપડનું ટ્રેડિંગ ઓલપાડ તાલુકામાં છે, સુરત શહેર લાગે. સુરત શહેર લાગે. કઈ વાંધો નહીં. એમને કહો કે દર ગુરુવારે મંદિરમાં ભગવાન શિવજીના મંદિરમાં 4 કેળા મૂકશે કે માનશે કે નહીં માને? ટીવી નો અવાજ બંધ કરશો? હા, ટીવી નો અવાજ બંધ કરો. કેમ કે શું પડઘા પડશે ને તો આપ સાંભળી નહીં શકો, અને બીજી વાર આપનો કોલ નહીં લાગે ને તો પછી આપને એમ થશે કે અમને માર્ગદર્શન ન મળ્યું, આપણે રહી ગયા એવું થશે તમને. જી. હવે પદ્માબેન માનશે તમારી વાત તો એમને કહો કે દર ગુરુવારે 4 કેળા શિવજીના મંદિરમાં મૂકે. શિવજીના મંદિરમાં 4 કેળા મુકાવો અને ચંદ્રનું રત્ન ધારણ કરાવડાવો. હા. અને રત્નના ધારણ તો ચંદ્રનું પેન્ડલ પણ ગળામાં પહેરી શકાય. ચોક્કસથી આટલું કરશે એટલે ધીરે ધીરે એમને કાપડનો વ્યવસાય છે ને એ લાભ આપતા થશે, કારણ કે લાભ સ્થાન અને ધન સ્થાનનો માલિક ગુરુ છે, અને ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ છે, પણ 8મા ભાવની અંદર છે, એટલે એમને મહેનત પ્રમાણે એમને ફળ નથી મળતું. મહેનત તો પદ્માબેન બહુ જ પુષ્કળ કરે છે, પણ મહેનતનું જે ફળ છે ને ફળ નથી મળતું એમને. એટલે ચંદ્ર અને ગુરુ ખાડામાં છે, એટલે રાજયોગ છે, એટલે ગુરુ માટે ગુરુવારનું વ્રત કરો, કેળાનું દાન કરાવો અને ચંદ્રનું રત્ન વીટી અથવા તો કંઠની અંદર પેન્ડલ ધારણ કરાવશો, ચોક્કસથી ધીરે ધીરે સારું થઈ જશે. જી બિલકુલ શાસ્ત્રીજી. સમયનો અભાવ છે, દર્શકોના કોલ ઘણા આવી રહ્યા છે, પરંતુ સમયનો અભાવ છે. તો શાસ્ત્રીજી આપ આ કાર્યક્રમમાં આવ્યા, દર્શકોનું જે માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ સમયના અભાવે હાલ બસ આટલું જ. ભાગ્ય લાભમાં વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.